નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયા છે। તારીખ 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના અહમદ શાહ બાદશાહે કરી હતી। જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરના 2-3 અને અન્ય જૂના પુરાણા નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર મળ્યું છે। 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જૂનું નગર મળ્યું હતું, જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે। ધોળાવીરાથી સુરતમાં એડવોકેટ મેહુલ બોધરા પર ફરી એકવાર હુમલો થયાની ઘટના ધ્યાને આવી છે। મેહુલ બોધરા વિવિધ ટ્રાફિક રૂલ્સને લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, ત્યારે ફરી એકવાર રૂલ્સને લઈને ચકાસણી કરવું મેહુલ બોધરાને ભારે પડ્યું છે। રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે, તો ફરી આજથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે। આગામી 3 દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રાજકોટમાં ₹1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ અને ₹120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદમાં તહખાનામાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવાનો અધિકાર આપવાના મામલે અલ્હાબાદ હાઈકોર્ટ નિર્ણય આપશે। વારાણસીના મુસ્લિમ પક્ષે પૂજા શરૂ કરવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે। બિહારના ભભુઆમાં ગત રવિવાર ગોઝારો સાબિત થયો છે। અહીં સ્કોર્પિયો અને બાઇક સાથે ટ્રક અથડાતા 9 લોકોના મોત થયા હતા। પહેલા સ્કોર્પિયો અને બાઇકની ટક્કર થઈ હતી, ત્યારબાદ બંને વાહનો સામેની લેનમાં ઘૂસી જઈ સામેથી સ્પીડમાં આવી રહેલ ટ્રક સાથે ટકરાયા હતા। કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા ભાજપ અધ્યક્ષ કિશન રેડ્ડીએ લોકસભાની ચૂંટણીને લઈને એક મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે। જો કે હજુ સુધી આ ચૂંટણી પંચે સત્તાવાર રીતે ચૂંટણીની તારીખો જાહેર કરી નથી। હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ નફેસી રાઠી પર જીવલેણ હુમલો થયો છે, જે હુમલામાં પૂર્વ ધારાસભ્યનું કમકમાટી ભર્યું મોત થયું છે। હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। ઉર્વશી રૌતેલાએ પોતાનો બર્થડે ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ઉર્વશીના બર્થડે પર રેપર યોયો હની સિંહે તેમને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે, જેને જોઈને બધા ચોંકી ઉઠ્યા છે। રાંચીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે। ભારતીય ટીમ જીતની ખૂબ જ નજીક છે। ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે, જેના જવાબમાં ભારતીય ટીમ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 40 રન કર્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।